નીટ કૌભાંડમાં સીબીઆઈએ 4 આરોપીને રિમાન્ડ માંગ્યા। ગોધરા કોર્ટમાં સીબીઆઈની રિમાન્ડ અરજી પર આજે સુનાવણી। 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। ગોધરામાં નીટ કૌભાંડ મામલે સીબીઆઈની તપાસ તેજ કરાઈ છે, ત્યારે આજે 5મા દિવસે સીબીઆઈ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, જેને લઈને આજે રિમાન્ડ અરજી પર ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। હાલ 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ગોધરા શહેરના જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈ દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓને નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમો અને જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ, વાલીઓ અને જય જલારામ સ્કૂલના માલિકને પરત મોકલવામાં આવ્યા હતા। ત્યારે સીબીઆઈ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી માટે આજરોજ ગોધરાના સબ જેલમાંથી ગોધરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા। ગોધરાના નીટ પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં ઝડપાયેલા 5 આરોપીઓ હાલ ગોધરા સબ જેલમાં કેદ છે। આ પૈકીના 4 આરોપીઓને વધુ પૂછપરછો માટે સીબીઆઈ ટીમ દ્વારા ગુજરાત સ્થિત સેશન્સ અદાલત સમક્ષ વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી, જેમાં આજરોજ 4 આરોપીઓને સબ જેલમાંથી ગોધરા કોર્ટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા છે। શાહ ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।